હાઇગેન્સનો સિદ્ધાંત. હાઇગેન્સના સિદ્ધાંત માટે આપણે તરંગ અગ્ર નામનો એક શબ્દ સમજીશું. તરંગ અગ્ર શબ્દ સમજવા માટે આપ નાનકડી એક ઘટનાનો વિડીયો અહીંયા દર્શાવેલો છે. એકદમ શાંત અને સ્થિર પાણી છે. આ જે શાંત અને સ્થિર પાણી છે એમાં જો આપણે પથ્થરનો ટુકડો નાખીએ તો શું ઘટના થાય છે એ ધ્યાનથી જોવાની છે. આપણે બધાએ જોયેલી છે, પણ આપણે એને વ્યાખ્યાયિત કરવી છે. આ રીતે શાંત પાણીમાં પથ્થરનો ટુકડો નાખીએ એટલે આસપાસ વર્તુળાકાર વલયો ઉદ્ભવે છે, જે બહારની તરફ આવતા હોય એવું અનુભવાય છે, એવું લાગે છે. આ જે ઘટના છે એને આપણે એકદમ ધીમે ધીમે અને સ્ટેપ બાય સ્ટેપ અહીં દર્શાવીએ. તો અહીંયા ધ્યાનથી જોશો તો એક પથ્થરનો ટુકડો શાંત પાણીમાં પડે એટલે એ તરંગો ઉત્પન્ન કરે છે. એમાંથી દરેક દિશામાં તરંગો ઉત્સર્જાય છે. ઘણા બધા તરંગો ઉત્સર્જાય છે. એમાંથી અહીં સરળતા રહે, આકૃતિ દોરવામાં સરળતા રહે એટલા માટે માત્ર ચારેય દિશામાં જતા 4 તરંગો જ ધ્યાનમાં લીધા છે. અહીં ઘણા બધા તરંગો દરેક દિશામાં હોય, એમાંથી 4 તરંગો ધ્યાનમાં લીધા છે. શાંત જલાગાર, આ શબ્દ ટેક્સ્ટબુકમાં લખ્યો છે એટલે મેં ઉલ્લેખ કર્યો. જલાગાર એટલે સ્નાન કરવા માટેનું સ્થાન હોય ને, સ્નાનાગાર કહેવાય. સ્વિમિંગ પુલનું ગુજરાતી શું થાય? સ્નાનાગાર. એમ પાણીનો સંગ્રહ કરે એને જલાગાર કહેવાય. જળાશયો, એમાં નાનકડા પથ્થરને પડતો મૂકીએ તો પાણીના તરંગો એ બિંદુએથી જ્યાં પથ્થર પડે ત્યાંથી તરંગો બહાર તરફ પ્રસરે, અહીંથી બહાર નીકળે એ રીતે પ્રસરે છે. આ જે તરંગો છે એમાંના પેલા તરંગ માટે મેં એવા બિંદુઓ પસંદ કર્યા કે જ્યાં એનું સ્થાનાંતર મહત્તમ હોય, અને આ જે બિંદુઓ છે એમાંથી પસાર થતું એક વર્તુળ દોરી નાખ્યું. તરંગના સ્થાનાંતર મહત્તમ હોય તેવા બિંદુઓમાંથી પસાર થતું કાલ્પનિક વર્તુળ દોરી શકાય. હવે આ તરંગો આગળની દિશામાં જાય છે એટલે આપણને ક્રમે સમયાંતરે આવા નવા નવા વર્તુળો મળતા જ જશે. ક્રમિક એક પછી એક વર્તુળો મળ્યા. જેમ અહીંયા થતું હતું કે એક પછી એક વર્તુળ બહાર તરફ આવતું હતું, એ જ રીતે વર્તુળ બહાર આવે છે. એ જ રીતે આપણે અહીંયા વર્તુળને બહાર દર્શાવ્યા. હવે એ માટે દરેક બિંદુએ આપણે સ્થાનાંતર મહત્તમ લીધું, એટલે કે એવા જ બિંદુઓ પસંદ કર્યા જેનું સ્થાનાંતર મહત્તમ છે. તો નિયમ એવો નથી કે સ્થાનાંતર મહત્તમ હોવું જોઈએ. નિયમ એવો છે કે દરેક બિંદુએ કડા સમાન હોવી જોઈએ. હવે કડા સમાન હોય એવા બિંદુ પસંદ કરવામાં સરળ કોણ રહેશે? તો કે જેનું સ્થાનાંતર મહત્તમ હોય ને એ બિંદુ આપણે સરળતાથી ઓળખી શકીએ. આ બધા બિંદુને આપણે સરળતાથી નક્કી કરી શકાય. એટલા માટે મહત્તમ સ્થાનાંતર લીધું છે. મૂળ નિયમ છે દરેકની કડા સમાન હોવી જોઈએ, અને કડા સમાન હોય એવા બિંદુઓમાંથી પસાર થતું આ કાલ્પનિક વર્તુળ, કાલ્પનિક વલય જે દોર્યું એને કહેવામાં આવે છે તરંગ અગ્ર. ટૂંકમાં ચારેય તરંગોનો અલગ અલગ અભ્યાસ ન કરવો હોય તો એની બદલે એમાંથી દોરેલા તરંગ અગ્ર ને જ માત્ર ધ્યાનમાં લેવાનું. એટલે અભ્યાસની સરળતા રહે એટલા માટે તરંગની બદલે આવા વર્તુળાકાર તરંગ અગ્રોને આપણે ધ્યાનમાં લઈ શકીએ. તો વ્યાખ્યાના પરથી બનાવીએ તો આવી કંઈક થશે. ઉદ્ગમમાંથી ઉદ્ભવતા, અહીંથી ઉદ્ભવતા 4 તરંગો આપણે લીધા. એના સમાન કડામાં રહેલા બિંદુ, અહીંયા આપણે વાત થઈ એ મુજબ માંથી પસાર થતું જે કાલ્પનિક પૃષ્ઠ અથવા સપાટી છે એને કહેવામાં આવે છે તરંગ અગ્ર. તરંગ અગ્ર હમણાં આપણે અહીંયા વિડીયોમાં પણ જોયું કે બહાર નીકળતા હોય, એટલે આ તરંગ અગ્ર સમયાંતરે અહીં પહોંચે, ત્યારબાદ અહીં પહોંચે, ત્યારબાદ અહીં પહોંચે,
ત્યારબાદ અહીં પહોંચે જે ઝડપથી પહોંચે છે, એટલે કે તરંગ અગ્રની જે ઝડપ છે એ જ તરંગની ઝડપ છે. ત્યારબાદ સપાટીને, તરંગ અગ્રની સપાટીને સ્પર્શક દોરીએ એટલે એ સપાટી આપણા માટે બનશે. આ બિંદુએ સપાટી આ રીતની હશે. તરંગ કઈ દિશામાં આગળ વધે છે? તો કે તરંગ આ દિશામાં આગળ વધે છે. તરંગ પ્રસરણની દિશા છે. તો તરંગ અગ્રની જે તે બિંદુએ સપાટી અને તરંગ પ્રસરણની દિશા એકબીજાને કેવી હોય છે? લંબ હોય છે. એટલે તરંગ અગ્ર હંમેશા તરંગ પ્રસરણની દિશાને લંબ હોય છે. તરંગ અગ્રની દિશા તો એ જ હોય છે, પણ સપાટીની દિશા છે એને લંબ સ્વરૂપે છે. અહીં જે આપણે ઉદાહરણ સમજ્યું એમાં આ જે બિંદુ છે એ પથ્થરનો ટુકડો કહ્યો આપણે, પાણીમાં નાખેલો પથ્થરનો ટુકડો, એટલે ઉદ્ગમ છે. એ ઉદ્ગમ કેવું છે? તો કે બિંદુવત છે. અને એને કારણે આજુબાજુ જે તરંગ અગ્રો રચાયા છે એ તરંગ અગ્રનો આકાર કેવો છે? ગોળાકાર છે. અનંત અંતરે આ તરંગ અગ્રો સમતલ થઈ જાય છે, એટલે કાલ્પનિક વસ્તુ છે. અનંત અંતરે આપણે જોવા પણ નથી જવાના. તો જો બિંદુવત ઉદ્ગમ હોય તો ઉદ્ભવતા તરંગ અગ્રો ગોળાકાર થશે. તો આ થઈ તરંગ અગ્રની વાત. ઘણા બધા તરંગોને વ્યક્તિગત રીતે અવલોકન ન કરવા પડે એના માટે તરંગોનું સંયુક્ત સ્વરૂપ એટલે કે તરંગ અગ્ર. તો હાઇગેન્સના સિદ્ધાંતની સમજૂતી ઉપર હવે આવીએ. આ બિંદુ O છે જે પ્રાથમિક અથવા મુખ્ય ઉદ્ગમ છે. એટલે આપણી ઘરે રહેલો ધારો કે બલ્બ લઈએ તો એ મૂળ ઉદ્ગમ કહેવાય, કે જે પોતે જ પ્રકાશને ઉત્સર્જે છે. એ ઉદ્ગમ છે એમાંથી જુદા જુદા તરંગો ઉત્સર્જાય છે, અને એ તરંગોના એવા બિંદુ પસંદ કરીએ જેની કળા સમાન હોય. અને આપણે હમણાં વાત થઈ એ મુજબ સરળ કોણ રહેશે? તો કે જે બિંદુએ સ્થાનાંતર મહત્તમ હોય, આ બિંદુ છે, આ બિંદુ છે, આ બિંદુ છે, એ બિંદુએ સ્થાનાંતર મહત્તમ હોય એમાંથી પસાર થતું પૃષ્ઠ એ તરંગ અગ્ર આપે છે. તો અહીં આપણે અવલોકન શરૂ કરીએ છીએ એટલે સમયને t1 = 0 તરીકે લઈએ તો તરંગ અગ્ર મળે છે f1 અને f2. હવે હાઇગેન્સ એવું દર્શાવે છે કે f1 અને f2 જે તરંગ અગ્ર છે એના પરના બિંદુઓ, ઘણા બિંદુ હોય એમાંથી આપણે 3 બિંદુ લઈએ, A, B અને C. તરંગ અગ્રના દરેક બિંદુ લઈ શકાય, પણ આકૃતિ દોરવામાં સરળ રહે એટલે આપણે છૂટા છૂટા 3 બિંદુઓ પસંદ કર્યા છે. હાઇગેન્સ એવું કહે છે આ જે બિંદુઓ છે એ પાછા ઉદ્ગમ બની જશે, એટલે એ પણ પ્રકાશ ઉત્સર્જિત કરે. અને આ ઉદ્ગમને કહેવાય ગૌણ. ગૌણ એટલા માટે કે એ તો મૂળભૂત રીતે તો O માંથી જ રચાયા છે ને, જે મૂળભૂત ઉદ્ગમ સ્થાન છે, એટલે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. અને પાછા છે કેવા? તો કે બિંદુવત. તો હમણાં આપણે વાત થઈ એ મુજબ બિંદુવત ઉદ્ગમો હોય તો તરંગ અગ્રો અને તરંગો કેવા છે? ગોળાકાર. અને એ ગૌણ ઉદ્ગમ તરીકે ઉત્પન્ન કરે છે એટલે એના તરંગોને ગૌણ અથવા તો લઘુ તરંગો કહેવાય. તો આ જે બિંદુઓ છે એ પોતાની આસપાસ આવા ગોળાકાર, ગૌણ, લઘુ તરંગો ઉત્સર્જિત કરે છે. આ દરેક માટે આપણી એની આસપાસ આવા તરંગો દર્શાવ્યા. આ જે ગોળાકાર અથવા ગૌણ તરંગો છે એના સમાન કળાના બિંદુ, ધારો કે હું લવાય સૌથી ઉપરનું બિંદુ આ થશે, આના માટે સૌથી ઉપરનું બિંદુ આ થશે, ત્રીજા ગોળા માટે સૌથી ઉપરનું બિંદુ આ થશે. એમાંથી પસાર થતું પૃષ્ઠ દોર્યું, ઉપરે દોરી શકાય, એક સૌથી નીચેના બિંદુ માટે આ પણ દોરી શકાય. આવા 2 પૃષ્ઠ મળ્યા. તો એ પસાર થતું નવું પૃષ્ઠ શું છે? તો કે એ તરંગ અગ્ર જ છે, નવું તરંગ અગ્ર છે. કયા સમયે રચાણું? તો કે t1 = τ સમયે આ તરંગમાંથી નવું તરંગ અગ્ર એક ઉપરની તરફ અને એક નીચેની તરફ રચાય છે. કેટલું અંતર કાપ્યું? તો કે અંતરનું સામાન્ય સમીકરણ થાય અંતર = ઝડપ ગુણ્યા સમય. ઉદાહરણ તરીકે તરંગની ઝડપ v છે અને સમય આપણે τ જેટલો આપ્યો છે, તો v × τ. એટલે
આ બંને વચ્ચેનું અંતર v ઇન્ટુ ટો જેટલું થાય. ઉપર તરફ પણ v ઇન્ટુ ટો, નીચે તરફ પણ v ઇન્ટુ ટો. અર્થાત એવું કહી શકાય કે આ જે ગૌણ તરંગો રચાયા છે એ જે ગોળાઓ છે એ ગોળાઓની ત્રિજ્યા પણ કેટલી થશે? v ઇન્ટુ ટો જેટલી થશે. તો v ઇન્ટુ ટો જેટલા અંતરે તરંગ અગ્ર જે રચાય છે એ ઉપરની તરફના તરંગ અગ્રને આપણે નામ આપ્યું G1 અને G2. G1 અને G2 નામનું તરંગ અગ્ર ઉપર તરફ રચાયું. એવું જ પાછળની દિશામાં એટલે કે નીચે તરફ જે તરંગ અગ્ર રચાયું એ છે D1 અને D2. પણ D1 અને D2 ની રચના કરવી એનો અર્થ આ એવી વાત થઈ કે બેટરીમાંથી પ્રકાશનું તરંગ ઉદ્ભવીને આગળ વધતા વધતા બી પાસે પહોંચ્યું અને એની મેળે પાછું ફર્યું. અહીંયા અરીસો નથી, દિવાલ નથી, કાંઈ નથી, છતાંય પાછું ફર્યું. શક્ય છે ના. એમનેમ કોઈ કારણ વિના પ્રકાશ પાછો ન ફરી શકે. હંમેશા આગળની જ દિશામાં ગતિ કરે. એટલે D1 અને D2 ભૂમિતિ પ્રમાણે આપણે દોરી નાખ્યા, પણ ખરેખર ત્યાં પ્રકાશનું તરંગઅગ્ર રચાતું નથી. પ્રકાશનું તરંગઅગ્ર માત્ર આગળની તરફ જ રચાય છે. તો હાઇગેન્સના સિદ્ધાંતની સમજૂતી આપણે લીધી. ટૂંકમાં હાઇગેન્સનો સિદ્ધાંત શું કહે છે? તો કે ટો જેટલા સમય બાદ નવા તરંગઅગ્રનું સ્થાન આપે છે અને સ્વરૂપ આપે છે. સ્થાન શું કીધું? તો કે જો ટો જેટલો સમય હોય તો v ઇન્ટુ ટો જેટલા અંતરે રચાય છે. સ્વરૂપ એટલે આકાર આપે છે. આ ઉદાહરણ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આ નવું તરંગઅગ્ર જે G1 G2 છે એનો આકાર કોના જેવો છે? તો કે મૂળભૂત તરંગઅગ્ર F1 F2 જેવો. તો હાઇગેન્સ એ પણ કહે છે કે નવું તરંગઅગ્ર છે એ મૂળભૂત તરંગઅગ્ર જેવા જ આકારનું રચાશે. સ્થાન બદલે છે, આકાર બદલતો નથી. ચાલો એક અન્ય ઉદાહરણ લઈ અને આ ઘટના ફરી એક વખત રિપીટ કરી લઈએ. આપણી ઘરે રહેલી ટ્યુબલાઇટનો ધોકો છે અને રેખીય ઉદ્ગમ કહેવાય. સુરેખા થશે ને એટલે એમાંથી તરંગો ઉત્સર્જાય અને આગળ વધે છે. ધ્યાનથી જોજો, તરંગો ઉત્સર્જાય અને આગળ વધ્યા અને ત્યાં તરંગ અગ્ર રચ્યું. T1 = 0 સમયે F1 F2 તરંગ અગ્ર અહીંયા રચાણું. હવે આપણે અવલોકન શરૂ કરીશું. એટલે આ તરંગ અગ્ર પરના બિંદુઓ અહીંયા ટેક્સ્ટબુક મુજબ નામ આપીએ તો A1, B1, C1 અને D1 એ ફરી પાછા બિંદુવત ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે. એટલે ધ્યાનથી જોજો, આ દરેકની આસપાસ ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જાય છે અને એને સ્પર્શતું પૃષ્ઠ દોરીએ. એટલે અહીંયા જે બિંદુઓ છે એને સ્પર્શતું પૃષ્ઠ દોરીએ તો એ નવું તરંગઅગ્ર આપે છે. એના પરના બિંદુઓ થશે A2, B2, C2, D2. આ વળી પાછું નવું તરંગઅગ્ર રચે. ટૂંકમાં આ પ્રક્રિયા ચાલુ જ રહે. પણ અહીં પણ જો મૂળ તરંગઅગ્ર છે સમતલ છે, રેખીય છે, તો નવું રચાણું એનો આકાર પણ રેખીય જ છે. ટૂંકમાં તરંગઅગ્રનો પોતાનો આકાર જુદો જુદો હોય પણ નવું જે તરંગઅગ્ર રચાશે એ મૂળભૂત જેવું જ રચાશે. અહીંયા આપણે બિંદુવત ઉદ્ગમમાં રચાયું છે ગોળાકાર તરંગઅગ્ર છે, રેખીય ઉદ્ગમમાં સમતલ તરંગઅગ્ર રચાયું છે, પણ એમાંથી નવા ઉદ્ભવતા તરંગઅગ્રો મૂળભૂત જેવા જ રચાય છે.